અરવલ્લી જિલ્લામાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ। જી હા, મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે અચાનકથી મોસમમાં પલટો આવશે અને તે જ રીતે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। શામળાજીના સુનુક, વાસેરા કંપામાં વરસાદ વરસી રહ્યો છે। માલપુર તાલુકામાં પણ વરસી રહ્યો છે વરસાદ। એસરી જીતપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અમિત, અરવલ્લીમાં વરસાદની શરૂઆત થઈ છે। કેવો વરસાદ, કયા પંથકમાં કેટલો વરસાદ છે? જી ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। મેઘરજ તાલુકા, મોડાસા તાલુકા તથા શામળાજી તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વધી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે અને ઠંડક પ્રસરતા લોકોમાં આનંદ છે, પણ સામે ખેડૂતોમાં ચિંતાનો ભય છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, અરવલ્લીના અલગ અલગ પંથકમાં કેવી રીતે વરસાદની શરૂઆત થઈ છે। વાતાવરણમાં ઠંડક ચોક્કસથી થઈ, પરંતુ આ વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડી રહ્યો છે વરસાદ, સાથે શહેરી વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ।